જેમાં દિવ્યાંગોને પ્રતિમાસ 1 રાંધણ ગેસનો સિલિન્ડર આપવા અંગેની રજૂઆતની સરકારશ્રીએ નોંધ લીધી છે। તો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરતા પહેલા એક વાત ખાસ જણાવી દઉં કે ના તો હું કોઈ પાર્ટી સાથે જોડાયેલો વ્યક્તિ છું, ના તો હું કોઈ પક્ષ સાથે જોડાયેલો વ્યક્તિ છું। પાર્ટી પક્ષ પોતપોતાની રીતે કાર્ય કરે જ છે, પરંતુ અહીંયા એક પ્રશ્ન એ થાય કે જો આ કાર્ય અગાઉ થઈ શકતું હતું, આનાથી જે કોઈ પણ લાખો લોકો છે એ લોકોને લાભ મળી શકતો હતો, તો અત્યાર સુધી આવું કેમ ન થયું? હવે વિડીયોની શરૂઆત કરું તો એક વાત ખાસ જણાવી દઉં કે અગાઉ આપણે જે કોઈ પણ સમગ્ર ગુજરાતના 11,80,000 જે દિવ્યાંગો અને વિકલાંગો છે આ વતી આપણે માંગરોળમાં આવેદનપત્ર પાઠવ્યું હતું। આપ સૌ જાણો છો અને આપ સૌએ અગાઉ આ વિડીયો જોયેલો પણ છે અને આપ સૌએ ખૂબ જ સપોર્ટ કર્યો છે। આશા રાખું છું આગળ પણ આવી રીતે સપોર્ટ કરતા રહેશો। તમને એવું લાગે કે નિઝામ જેઠવા ચેનલથી આપણને કંઈક ફાયદો થઈ શકે એમ છે, નિઝામ જેઠવા ચેનલથી અમને ભવિષ્યની અંદર અમને જે કોઈ પણ પ્રોબ્લેમ્સ છે એનું નિરાકરણ ખરેખર આવી શકે એમ છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એમને લાઈક કરી દો અને તમારા જે કોઈ પણ સર્કલ છે એને શેર કરો। હવે તો કે 11,80,000 વિકલાંગ અને દિવ્યાંગો જે કોઈ પણ છે આ તમામ દિવ્યાંગ અને વિકલાંગો વતી આપણે માંગરોળની અંદર આવેદનપત્ર પાઠવ્યું હતું। તેની અંદર ટોટલ 7 થી 8 મુદ્દાઓને આપણે આવર્યા હતા। આ 7 થી 8 મુદ્દાઓ શું છે તો કે સામાન્ય રીતે એ લોકોને વીજળી મળે, તદ્દન ફ્રી વીજળી મળે, અન્ય રાજ્યોમાં મળતી હોય તો આપણા રાજ્યની અંદર કેમ ન મળી શકે? પણ આ જે લોકો છે જે બિચારા નોંધારા છે, જે કામ નથી કરી શકતા, વિકલાંગ છે, દિવ્યાંગ છે, આ લોકોને કેમ ન મળી શકે? બીજું એ કે એ લોકોને જે કોઈ પણ પ્લોટ છે એ મફતમાં પ્લોટ મળે, એની ઉપર મકાન બાંધકામ ત્વરિત ધોરણે થાય। જે કોઈ પણ એમના બાળકોને શિક્ષણને લગતી છે એ શિક્ષણને લગતી ફ્રી શિક્ષણ પૂરું કરવામાં આવે। એમના જે સાગરીતો છે જેમની સાચવણ કરે છે આ લોકોને ક્યાંક ને ક્યાંક વીમા કવચ પૂરું પાડવામાં આવે। અને બીજો એક મુદ્દો હતો ખાસ એ કે એ લોકોને એક ગેસનો બાટલો રાંધણ ગેસ ફ્રીમાં પૂરું પાડવામાં આવે। આના માટે મેં ઘણા બધા પ્રયત્નો કર્યા, ઘણા બધા પત્ર વ્યવહારો કર્યા, ઘણા બધા મેલ કર્યા। જે કોઈ પણ ધારાસભ્યો છે, મંત્રીઓ છે, આ તમામે તમામ લોકો સુધી આપણે પહોંચતા થયા અને આ મુખ્યમંત્રી સુધી પણ આપણે આવેદનપત્ર પાઠવ્યું, ત્યાં સુધી કે આપણે વડાપ્રધાન સુધી પણ આ આવેદનપત્ર પાઠવ્યું હતું। હવે એની અંદર આપણને ઘણા બધા ત્યાંથી જવાબો પણ આવ્યા, પરંતુ એમ કહી શકાય કે આ એક આપણા માટે એક બિગ અચીવમેન્ટ છે કે આ તમામ જે કોઈ પણ મુદ્દાઓ છે આ મુદ્દાઓમાંથી એક મુદ્દાને આપણે ધ્યાને લેવામાં આવ્યું છે। એ ખરેખર આપણા સૌ માટે એક બિગ અચીવમેન્ટ છે। જુઓ શું આવ્યો છે એ પત્ર, તો કે સામાન્ય રીતે અહીંયા લેટર નંબર FCS CAD /0 18/7/12/2023 ડિસેમ્બર 26/12/2023 26/12/2023 મારા રહેવાસીએ મારા મુકામે આ મને એક લેટર મળ્યો છે, જેની અંદર અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ, બ્લોક નંબર 14/5 મો માળ, સચિવાલય ગાંધીનગરથી મને આ લેટર મળેલો છે। પ્રતિ જેઠવા નિઝામુદ્દીન સુલેમાનભાઈ, એટલે કે હું પોતે, કારણ કે મેં આ તમામ જે કોઈ પણ દિવ્યાંગ અને વિકલાંગો છે આ વતી આવેદનપત્ર આપ્યું હતું। મૂળ માંગરોળ, તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢ 362225। વિષય ગુજરાતમાં વસતા અંદાજિત 11,80,000 દિવ્યાંગ લોકોના કલ્યાણી યોગ્ય પગલા લેવા બાબત આ આપણે આવેદનપત્રનો આપણો વિષય હતો, આપણો મુદ્દો હતો। એમાં શું થયું તો કે શ્રીમાન, ઉપરયુક્ત વિષય પરત્વે આપના તારીખ 6/10/2023 ના આવેદનપત્રમાંથી આપણે તારીખ 6/10/2023 આ આવેદનપત્ર પાઠવેલું હતું। એની અંદર લગભગ 2 મહિના પછી આપણને આમનો જવાબ મળ્યો છે, જેમાં દિવ્યાંગોને પ્રતિમાસ 1 રાંધણ ગેસનો સિલિન્ડર આપવા અંગેની રજૂઆત ની સરકારશ્રીએ નોંધ લીધી છે। ટોટલ 7 મુદ્દાઓ છે। આ 7 મુદ્દાઓમાંથી આપણો એક મુદ્દો એટલે કે રાંધણ ગેસનો જે મુદ્દો છે આ મુદ્દાની સરકારે નોંધ લીધી છે। એ નોંધ માટે કરી અને સરકારે મને જાણ કરી છે કે અમે આ બાબતની નોંધ લીધેલી છે, જે આપને વિદિત થવા વિનંતી છે। હવે હજુ સુધી અમલમાં આવ્યું નથી, આપણને ફક્ત જાણ કરી છે કે અમે નોંધ લીધી છે, પરંતુ આના માટે કરીને કયા કયા એલિજિબિલિટી હોય છે, કયા ક્રાઇટેરિયા છે, કોને મળશે, કોને નહીં મળે, કયા વ્યક્તિઓને મળવાપાત્ર થશે, કયા વિકલાંગ અને દિવ્યાંગોને મળવાપાત્ર થશે, આના માટે કરીને પણ મારે ગાંધીનગર સચિવાલય અન્નપૂર્ણા વિભાગની અંદર મારે પત્ર વ્યવહારો કરવા પડશે। એ હું કરીશ।
અને જેટલા પણ તમારા માટે કરી અને બનતા પ્રયત્નો કરવા પડે આ તમામ પ્રયત્નો હું કરવા માટે તૈયાર છું. ધાર્મિક પટેલ, સેક્શન અધિકારી, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ, ગુજરાત સરકાર. હવે આપણને આ એક લેટર મળેલો છે. હવે આ લેટરની અંદર જોઈએ છે કે કેટલા સમયની અંદર આપણને આ ગેસનો જે બાટલો છે એ ગેસનો બાટલો તમામ દિવ્યાંગ અને વિકલાંગ, આપણે માત્ર એક માંગરોળના વ્યક્તિઓને, માંગરોળના દિવ્યાંગ અને વિકલાંગોને ધ્યાનમાં લઈને આવેદનપત્ર નહોતું પાઠવું, જુનાગઢ જિલ્લાના વિકલાંગ અને દિવ્યાંગોને લઈને આવેદનપત્ર નહોતું પાઠવું, આપણે સોમનાથ જિલ્લાના દિવ્યાંગ અને વિકલાંગોને લઈને આવેદનપત્ર નહોતું પાઠવું, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર વસતા જે કોઈ પણ વિકલાંગ અને દિવ્યાંગો છે આ તમામે તમામ વતી આપણે આવેદનપત્ર પાઠવ્યું હતું. અને આ આપણા સૌ માટે એક બિગ અચીવમેન્ટ છે. હવે મારે વાત એ કરવાની છે કે જે કોઈ પણ ધારાસભ્યો છે, જે કોઈ પણ મંત્રીઓ છે, જે લોકો કામ કરે છે એ કરે જ છે, પરંતુ જો આ અવાજ કદાચ પહેલા ઉપાડવામાં આવ્યો હોત, જો આ રજૂઆત કદાચ પહેલા કરવામાં આવી હોત, તો બનત એવું કે આ જે 11,80,000 વિકલાંગ દિવ્યાંગ જે લોકો છે, જે નોંધારા છે, એ લોકોને ક્યાંક ને ક્યાંક અત્યારે ફાયદો પણ પહોંચી ચૂક્યો હોત અને એ લોકોને આનો લાભ મળી ચૂક્યો હોત. મિત્રો, આ બાબતને લઈને તમારા બધાનું શું કહેવું છે ચોક્કસપણે કમેન્ટ કરજો. ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આજના વિડીયોમાં એટલું જ. જે કંઈ પણ માહિતી મારી સમક્ષ રજૂ થશે, જે કોઈ પણ પત્ર વ્યવહારો હું કરીશ એ તમારી સમક્ષ મારા વિડીયો મારફત રજૂ કરતો રહીશ. ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. તમારા જે કોઈ મિત્ર વર્તુળ છે, જે કોઈ પણ ગુજરાતની અંદર રહેનારા 11,80,000 દિવ્યાંગ વિકલાંગો છે, આ તમામ સુધી મારી ચેનલને પહોંચતી કરો. બસ આજના વિડીયોમાં એટલું જ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, ખૂબ પ્રગતિ કરો. આવી જ રીતે મારી સાથે જોડાયેલા રહો, મને પણ સપોર્ટ કરતા રહો. ફરી પાછા મળીએ છીએ. ધન્યવાદ.